નવરાત્રી પૂર્વે થાનગઢના બજારોમાં રોનક, યુવા કારીગરો દ્વારા અવનવી ભાતના ગરબા તૈયાર, સિરામિક નગરી થાનગઢમાંથી 1 લાખથી વધુ ગરબાનું ઉત્પાદન। નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ગરબા નિર્માણની કામગીરીમાં પૂરજોશમાં ચાલી રહી છે। સિરામિક ઉદ્યોગ માટે પ્રખ્યાત થાનગઢના યુવા કારીગરો દ્વારા આ વર્ષે નવરાત્રી માટે અવનવી ભાત અને કલાગરીથી સુશોભિત ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય રજૂ કરે છે। થાનગઢ, જે સૌરાષ્ટ્રના સિરામિક ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં નવરાત્રીની મોસમમાં મોટા પાયે ગરબાનું ઉત્પાદન થાય છે। સ્થાનિક કારીગરોનો અંદાજ મુજબ દર વર્ષે અહીંથી અંદાજે 1 લાખથી પણ વધુ ગરબાનું નિર્માણ કરી ગુજરાતના બજારોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે। આ ઉદ્યોગ નવરાત્રી દરમિયાન અનેક પરિવારો માટે રોજગારીનું એક મહત્વપૂર્ણ સાધન બને છે। આ વર્ષે યુવા કારીગરો દ્વારા કાચકામ, કોડીકામ અને આકર્ષક રંગોળી જેવા વિવિધ નવીન રચનાઓ સાથેના ગરબા બજારમાં મૂકવામાં આવી રહ્યા છે। માતાજીની આરાધનાના આ પવિત્ર પર્વ માટે ગરબા ખરીદવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થાનગઢમાં તૈયાર થતા આ કલાત્મક ગરબા માત્ર સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા સીમિત ન રહેતા રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત સમગ્ર ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવે છે। યુવા પેઢી દ્વારા પરંપરાગત કળાને જીવંત રાખવાનો આ પ્રયાસ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપી રહ્યો છે। 7-10 વર્ષથી આ ગરબા બનાવી છે। નવરાત્રી અગાઉ 3-4 મહિના અમે ગરબા ચાલુ કરી દઈશી। અંદાજે થાનગઢમાં નાના મોટા 8 થી 10 ઉદ્યોગ છે ગરબાના, ને દરેક ઉદ્યોગમાં 8-10 જણાની રોજીરોટી હાલે છે। ને એક ગરબો તૈયાર કરતા અંદાજિત 2.5-3 કલાકનો સમય લાગે છે। એને રંગ રોગાન કરતા, પેન્ટિંગ, આ તે અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ નાની મોટી સાઇઝમાં, અને આ રીતે ગરબાનો ઉદ્યોગ હાલે છે। હું ગરબા વેચું છું। ગરબા પહેલાં આશરે 3 થી 4 લાખ વેચતો હતો। અત્યારે એની ડિમાન્ડ ઓછી થતી જાય છે। પાર્ટી પ્લોટ થતા છે ને, લોકોને માન્યતા ઓછી ઘટી ગઈ છે, તો પછી અત્યારે એનું લેવલ ઘટી ગયું છે। આ અંદાજે ગરબા 100-125 રૂપિયામાં લેતો હતો, અત્યારે એનું થોડુંક લેવલ ઊંચું ગયું છે। આશરે 10 થી 12 કારખાના છે।